શ્યામકુમારના નમસ્કાર। 1 પ્રશ્ન, મનોવિજ્ઞાનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? જવાબ, વિલ્હેમ વુન્ટને મનોવિજ્ઞાનના પિતા માનવામાં આવે છે। 2 પ્રશ્ન, દીવા સ્વપ્ન પુસ્તકના લેખક કોણ છે? જવાબ, દીવા સ્વપ્ન પુસ્તકના લેખક ગીજુભાઈ બધેકા છે। 3 પ્રશ્ન, બુદ્ધિનો દ્વિઘટક સિદ્ધાંત કોણે આપ્યો હતો? જવાબ, સ્પિયરમેને બુદ્ધિનો દ્વિઘટક સિદ્ધાંત આપ્યો હતો। 4 પ્રશ્ન, મનોવિજ્ઞાન એ વર્તનનું વિજ્ઞાન છે, આ વિધાન કોનું છે? જવાબ, આ વિધાન જે બી વોટસનનું છે। 5 પ્રશ્ન, કેળવણીની ત્રિધ્રુવી પ્રક્રિયાના 3 ધ્રુવો કયા છે? જવાબ, શિક્ષક, વિદ્યાર્થી અને સમાજ અભ્યાસક્રમ એ કેળવણીના 3 ધ્રુવો છે। 6 પ્રશ્ન, પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયનનો સિદ્ધાંત કોણે આપ્યો? જવાબ, એડવર્ડ થોરન્ડાઇકે આ સિદ્ધાંત આપ્યો હતો। 7 પ્રશ્ન, શાસ્ત્રીય અભિસંધાનના પ્રયોગમાં પાવલોવે કયા પ્રાણીનો ઉપયોગ કર્યો હતો? જવાબ, પાવલોવે કૂતરા પર પ્રયોગ કર્યો હતો। 8 પ્રશ્ન, વ્યક્તિગત ભિન્નતાનો ખ્યાલ સૌપ્રથમ કોણે આપ્યો? જવાબ, ફ્રાન્સિસ ગાલ્ટને વ્યક્તિગત ભિન્નતાનો ખ્યાલ આપ્યો હતો। 9 પ્રશ્ન, માઇક્રો ટીચિંગ ના પ્રણેતા કોણ ગણાય છે? જવાબ, ડ્વાઇટ એલન માઇક્રો ટીચિંગના પ્રણેતા ગણાય છે। 10 પ્રશ્ન, જીન પિયાજેએ બાળ વિકાસના કેટલા તબક્કા દર્શાવ્યા છે? જવાબ, જીન પિયાજેએ બાળ વિકાસના કુલ 4 તબક્કા દર્શાવ્યા છે। 11 પ્રશ્ન, શિક્ષણમાં પ્રોજેક્ટ પદ્ધતિ ના જનક કોણ છે? જવાબ, વિલિયમ કિલ્પેટ્રિક પ્રોજેક્ટ પદ્ધતિના જનક છે। 12 પ્રશ્ન, સ્કિનર બોક્સ નો ઉપયોગ કયા સિદ્ધાંતમાં થાય છે? જવાબ, કારક અભિસંધાનના સિદ્ધાંતમાં સ્કિનર બોક્સનો ઉપયોગ થાય છે। 13 પ્રશ્ન, આઈક્યુ શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કોણે કર્યો હતો? જવાબ, વિલિયમ સ્ટર્ને આ શબ્દનો પ્રયોગ કર્યો હતો। 14 પ્રશ્ન, સામાન્ય રીતે સરેરાશ બુદ્ધિઆંક કેટલો હોય છે? જવાબ, સરેરાશ બુદ્ધિઆંક 90 ની વચ્ચે હોય છે। 15 પ્રશ્ન, માતૃભાષા દ્વારા શિક્ષણ આપવાની હિમાયત કોણે કરી હતી? જવાબ, મહાત્મા ગાંધીજીએ માતૃભાષા દ્વારા શિક્ષણની હિમાયત કરી હતી। 16 પ્રશ્ન, શિક્ષણ એ મનુષ્યમાં રહેલી પૂર્ણતાનું પ્રગટીકરણ છે, આ કોનું વિધાન છે? જવાબ, આ વિધાન સ્વામી વિવેકાનંદનું છે। 17 પ્રશ્ન, કિન્ડરગાર્ટન પદ્ધતિના જનક કોણ છે? જવાબ, ફ્રેડરિક ફ્રોબેલ કિન્ડરગાર્ટન પદ્ધતિના જનક છે। 18 પ્રશ્ન, અધ્યયન સંક્રમણના પ્રકારો કેટલા છે? જવાબ, અધ્યયન સંક્રમણના મુખ્ય 3 પ્રકારો છે: વિધાયક, નિષેધક અને શૂન્ય। 19 પ્રશ્ન, કઈ અવસ્થાને તાર્કિક ચિંતનની અવસ્થા કહેવામાં આવે છે? જવાબ, કિશોરાવસ્થાને તાર્કિક ચિંતનની અવસ્થા ગણવામાં આવે છે। 20 પ્રશ્ન, બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત કોણે આપ્યો હતો? જવાબ, હાવર્ડ ગાર્ડનરે બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત આપ્યો હતો। 21 પ્રશ્ન, ગુજરાતમાં પંચાયતી રાજનો અમલ ક્યારથી થયો? જવાબ, 1 એપ્રિલ 1963 ગુજરાતમાં પંચાયતી રાજનો અમલ થયો। 22 પ્રશ્ન, ઓપરેશન બ્લેકબોર્ડ કઈ શિક્ષણ નીતિની દેન છે? જવાબ, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986ની આ યોજના છે। 23 પ્રશ્ન, પાયાની કેળવણી માટે કઈ સમિતિની રચના થઈ હતી? જવાબ, ડો. ઝાકિર હુસેન સમિતિની રચના થઈ હતી। 24 પ્રશ્ન, ભારતીય શિક્ષણ પંચ 1964-66 ના અધ્યક્ષ કોણ હતા? જવાબ, ડો. ડી. એસ. કોઠારી તેના અધ્યક્ષ હતા। 25 પ્રશ્ન, જીસીઈઆરટી નું વડું મથક ક્યાં આવેલું છે? જવાબ, જીસીઈઆરટીનું વડું મથક ગાંધીનગર ખાતે આવેલું છે। 26 પ્રશ્ન, બાળકનો માનસિક વિકાસ કઈ ઉંમર સુધીમાં મહત્તમ થઈ જાય છે? જવાબ, 15મી 16 વર્ષની ઉંમર સુધીમાં માનસિક વિકાસ મહત્તમ થાય છે। 27 પ્રશ્ન, એમિલ પુસ્તકના લેખક કોણ છે? જવાબ, રૂસોએ એમિલ પુસ્તકના લેખક છે। 28 પ્રશ્ન, પ્રાથમિક શિક્ષણને મફત અને ફરજિયાત બનાવવાની જોગવાઈ બંધારણની કઈ કલમમાં છે? જવાબ, બંધારણની કલમ 45 અને 21 માં આ જોગવાઈ છે। 29 પ્રશ્ન, કયા મનોવૈજ્ઞાનિકે ચિમ્પાન્જી પર પ્રયોગ કર્યો હતો? જવાબ, કોહલરે સુલતાન નામના ચિમ્પાન્જી પર પ્રયોગ કર્યો હતો। 30
પ્રશ્ન શૈક્ષણિક ટેકનોલોજી શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કોણે કર્યો? જવાબ બ્રાયનમોર જોન્સે આ શબ્દનો પ્રયોગ કર્યો હતો. 31. પ્રશ્ન જ્ઞાનશક્તિ પ્રોજેક્ટ કયા રાજ્ય સાથે સંબંધિત છે? જવાબ જ્ઞાનશક્તિ પ્રોજેક્ટ ગુજરાત રાજ્ય સાથે સંબંધિત છે. 32. પ્રશ્ન NCERT ની સ્થાપના ક્યારે થઈ હતી? જવાબ 1 સપ્ટેમ્બર 1961 ના રોજ તેની સ્થાપના થઈ હતી. 33. પ્રશ્ન હર્બર્ટની પંચપદીનો પ્રથમ તબક્કો કયો છે? જવાબ વિષયામુખ અથવા પ્રસ્તાવના એ પ્રથમ તબક્કો છે. 34. પ્રશ્ન ખેલ મહાકુંભની શરૂઆત ગુજરાતમાં ક્યારથી થઈ? જવાબ વર્ષ 2010મી ખેલ મહાકુંભની શરૂઆત થઈ. 35. પ્રશ્ન વન વે કોમ્યુનિકેશન એટલે શું? જવાબ જેમાં માત્ર વક્તા બોલે અને શ્રોતા સાંભળે તેને વન વે કોમ્યુનિકેશન કહેવાય. 36. પ્રશ્ન ડાયેટનું પૂરું નામ શું છે? જવાબ ડિસ્ટ્રિક્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ. 37. પ્રશ્ન નિરંતર શિક્ષણ એટલે શું? જવાબ જીવનપર્યંત ચાલતી શિક્ષણની પ્રક્રિયાને નિરંતર શિક્ષણ કહેવાય. 38. પ્રશ્ન ભારતમાં સૌપ્રથમ ખુલ્લી ઓપન યુનિવર્સિટી ક્યાં સ્થપાઈ હતી? જવાબ હૈદરાબાદમાં સૌપ્રથમ ઓપન યુનિવર્સિટી સ્થપાઈ હતી. 39. પ્રશ્ન શિક્ષણમાં પ્લે વે રમતગમત પદ્ધતિના પ્રણેતા કોણ છે? જવાબ કુક કોલ્ડવેલ કુક પ્લે વે પદ્ધતિના પ્રણેતા છે. 40. પ્રશ્ન કઈ બુદ્ધિ કસોટીમાં ભાષાનો ઉપયોગ થતો નથી? જવાબ અશાબ્દિક અથવા પરફોર્મન્સ ટેસ્ટમાં ભાષાનો ઉપયોગ થતો નથી. 41. પ્રશ્ન વર્ષ 2020ની શિક્ષણ નીતિના અધ્યક્ષ કોણ હતા? જવાબ ડો. કે. કસ્તુરીરંગન નીતિના અધ્યક્ષ હતા. 42. પ્રશ્ન ટેગનું પૂરું નામ શું છે? જવાબ ટીચર એડવાઇઝરી ગ્રુપ. 43. પ્રશ્ન SMC માં કુલ કેટલા સભ્યો હોય છે? જવાબ SMC માં કુલ 12 સભ્યો હોય છે. 44. પ્રશ્ન મધ્યાહન ભોજન યોજનાની શરૂઆત ભારતમાં કયા રાજ્યથી થઈ હતી? જવાબ તમિલનાડુ રાજ્યથી આ યોજનાની શરૂઆત થઈ હતી. 45. પ્રશ્ન શાળામાં વર્ગ વ્યવહાર માટે સૌથી મહત્વનું પરિબળ કયું છે? જવાબ શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેની આંતરક્રિયા સૌથી મહત્વની છે. 46. પ્રશ્ન ઇન્ટ્રોસ્પેક્શન અંતઃનિરીક્ષણ પદ્ધતિ કોણે આપી? જવાબ એડવર્ડ ટીચનરે આ પદ્ધતિ આપી હતી. 47. પ્રશ્ન કયા વિષયને બધા વિજ્ઞાનોની જનની કહેવામાં આવે છે? જવાબ ગણિતને બધા વિજ્ઞાનોની જનની કહેવામાં આવે છે. 48. પ્રશ્ન શિક્ષણમાં 3R એટલે શું? જવાબ રીડિંગ વાંચન રાઇટિંગ લેખન અને એરિથમેટિક ગણન. 49. પ્રશ્ન મનોવિજ્ઞાનની પ્રથમ પ્રયોગશાળા ક્યાં સ્થપાઈ હતી? જવાબ જર્મનીના લીપ્ઝિગ શહેરમાં પ્રથમ પ્રયોગશાળા સ્થપાઈ હતી. 50. પ્રશ્ન આશા કાર્યકરનું પૂરું નામ શું છે? જવાબ એક્રેડિટેડ સોશિયલ હેલ્થ એક્ટિવિસ્ટ.